જુદા જ હોય. રાજકોટ અને રાજકોટની માલિપા પારેવડી ચોક ને પારેવડી ચોકની માલિપા ચિત્રે બેહાર મુસલમાન મોમેડિયન કે જેને માં કોને કહેવાય, મેલડી કોને કહેવાય, મેલડીને પગે કોણ લાગે, કેવી રીતે લગાય, કાઈ ન આવડે. જેને એક દીકરો બે દીકરી અને એક પોતાના ઘરેથી ગરીબબાઈ મોમેડિયન, જેની માથે એટલું બધું કરજ વધી ગયેલું અને એક નાનું એવું સાજલ સાપરું મકાન, નાની એવી ઓયડી. અને બાપ જેને પૈસા આપ્યા એને લેવાની તેવડ હોય તો જ આપ્યા હોય ને. મિત્ર કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે. બાપો જોકે મારા પરમ મિત્ર બરવાળા અહીં અમને સાઉન્ડમાં આ માંડવામાં લાવવા વાળા મારા મિત્ર મનીષભાઈ, જેને મેલડીનો પૂર્ણ વિશ્વાસ છે. અને સાહેબ જેને જેને મેલડીનો પલ્લો પકડી લીધો ને, જેને મેલડીના માર્ગની માથે ડગલા માંડ્યા ને, એને મારી મેલડી એક જ કે બાપ દુનિયાની માલિપા મારું મેલડીનું થવું હોય ને, અને સાહેબ તમે એકવાર મેલડીની માળા લઈ લ્યો તો મેલડી તમને એકવાર તપાસી લે કે કેટલાકમાં છે એમ. બોયે પથારી તને એક દી ભૂખ્યો હુવારી દા, એ મારી મેલડી કે તારા દેહની પાડી દઉં ખાલ. સાહેબ ખાવા ઘરની માલિપા ખોરી જારી નો હોય, મેઘરી રાતનો 12 નો સમય બન્યો એટલે પોતાની ગરીબ બાઈએ ઇકબાલ ને ટાપલી મારીને જગાડ્યા, સ્વામિનાથ જાગો ને. અને ઇકબાલે તેથી એટલું કીધું કે રાતના 1 વાગ્યો છે, શું છે સ્વામિનાથ? આપણો એકનો એક દીકરો છે, જેને ખોડિયાની માલિપા તાવ નથી હમાતો, આટલો તાવ ભરાઈ ગયો છે. પણ ઇકબાલે કીધું ગાંડી મારા ખિસ્સાની માલિપા 5-25 રૂપિયા તો હોવા પડે ને, છોકરાનું ક્યાં લઈ જાય. મીઠા વાળું પાણી એક વાટકાની માલિપા કરીને સાહેબ નાના એવા બાળકને કપાળની માથે પોતા મેકી મેકીને દિવસ તો ઉગાડ્યો. દિવસ ઉગ્યો પણ તાવ થોડો જાજો શરીરમાંથી હેઠો ને એટલે પોતાની પત્ની પછી ઇકબાલની સામે આમ સુંદડીનો શેડો કરીને કીધું કે તમારી પાસે ભીખ માંગુ છું, મારો દીકરો મરી જાય છે, હો આને ગમે ત્યાં દવાખાને લઈ જાઓ. પણ ઇકબાલે કીધું ગાંડી ઓલા રૂપિયા વાળા છે ને, પારેવડી ચોકની માલિપા હું નીકળીશ એટલે મને મારશે. હો આજ 8 દિવસના વાણા વાગ્યા છું, ઘરની બહાર નથી નીકળ્યો. એનું કારણ એ છે કે બહાર નીકળું ને એટલે મારી રાહ જોઈને જ ઉભા છે. પણ પોતાની પત્નીએ એટલું કીધું કે દીકરો વાલો છે કે તમને તમારો જીવ વાલો છે. અને સાહેબી મોમેડિયન ઇકબાલ ઘરની માલિપાથી 8મા દિવસે સાયકલ ને બહાર કાઢ્યો. સાયકલ ને બહાર કાઢીને સાયકલની સીટની માથે બેઠો ને પાછળ પોતાની પત્ની પોતાના બાળકને તેડીને બેઠી. એમ ગલીમાંથી ચોકની માલિપા આમ સાયકલ દાખલ થઈ ત્યાં કોઈ પાંદના ગલ્લે કોઈ ચાની હોટલે ઉભેલા એ જોઈ ગયા. 2-3 આમથી આવ્યા, 2-3 આમથી ગડગડતી દોટ કાઢીને હેન્ડલ પકડી લીધી. ઇકબાલ તને એમ હશે કે અમે તને છોડી દઈશું, 8 દિવસ ને પણ 1 મહિનો થાય છે તો એમ અહીંયા જ કાયમ ઉભા છે, અમારા પૈસા લાય. જોજો સાહેબ મેલડીનો વિશ્વાસ ક્યારે આવે. પોતાની પત્નીને કીધું નીચે ઉતરી જાય. ઇકબાલ સાયકલ ની નીચે ઉતર્યો, ઘોડી ચડાવી અને 4-5 જે ફરતા વીટળાઈ ગયા હતા ને એને હાથ જોડીને એટલું કીધું ભાઈ હું મારી જાતને વેચી નાખીશ, હું ક્યાંક હાથી રહી જઈશ, તમારા પૈસા આપીશ પણ મારા બાળકને તો ઓડો, મારે એકનો એક દીકરો છે, આ દીકરો મરી જાય છે. આજ મને એક ખાલી દવાખાને લઈ જવા દો, હું તમારી પાસે ભીખ માંગુ છું. પણ સાહેબ જેટલા લેણા દેણા વાળા એમાંથી કોકને તો દયા પ્રગટ થાય. કારણ કે કોકના ખોળિયાની માલિપા અલ્લાહ કે ઈશ્વર કોકના હૃદયમાં તો આવે. મુસલમાનો હોય તો આવે ને હિન્દુ હોય તો આવે.
ઓલા ઉભા થઈને એમ કીધું કે આ મરીને જ જવાનો, જીવવાનો છે. પણ આજે એનો એકનો એક દીકરો મરી જાય છે તો આપણે એના ગમે એટલા રૂપિયા દઈશું તો પાછો નહીં આવે, એને જવાય દો દવાખાને. ઇકબાલ મુદત આપ કેટલા દિવસે આપીશ કે સાહેબ 1 મહિને પૈસા પૂરા કરી દઈશ. પણ સાહેબ ટૂંકમાં વાત કરું, દવાખાને લઈ ગયા, દીકરો હાજો થઈ ગયો. 1 મહિનો ને 22 દી થયા એટલે ઇકબાલે પોતાની પત્નીને કીધું કે દાગીના કેટલા ઘરમાં છે? સ્વામિનાથ, એક મારા માવતરના ઘરની આ બુટી છે, બાકી મારી પાસે કઈ નહીં. ઇકબાલ બે આંખોને બંધ કરી ખુદાને યાદ કરે કે હે અલ્લાહ, આ બુટી વેચી દઉં તો ખાલી એક જણાનું વ્યાજ નથી થાય, કોઈ વાંધો નહીં. 22, 23, 24, 25, 27, 28 દિવસની મેઘલી રાત મળી. પછી પોતે ઇકબાલે નક્કી કરી લીધું, 3 પોતાના બાળકો હતા, પોતાની પત્ની. રાતના 1ના સમયે સાહેબ ઉભા થઈને મુસલમાન મોમેડિયનના દીકરાએ ચારેય માસવરુના કપાળની માથે હાથ ફેરવી અને પોતાની પત્ની હુતી એના પગની સામે ઉભા રહીને 2 હાથ જોડીને એટલું કીધું કે મને માફ કરજે, મારા માટે થઈને તું તારા માવતરને તજી અને આજ મારા ડગલે ડગલું માંડ્યું છે ને, તને હું દગો ન કરું પણ મને મારા નસીબ દગો કરાવે છે. સાહેબ, એ મોમેડિયનનો દીકરો પોતાની પત્નીને પણ પગે લાગ્યો, 3 હુતેલા બાળકને પગે લાગી, હળવા ગદાઈને અંદરથી હાંકળ ખોલી બહાર નીકળીને બહારથી હાંકળ બંધ કરી દીધી. પોતાની નાની એવી ઓયડીના ઉમરાને પગે લાગી અને ત્યાંથી રાતના 1 વાગે પારેવડી ચોકમાં નીકળ્યો. નક્કી કરી લીધું, ઓલામના હાથે તલવાર્યું ધાર્યા, એનાથી મારે કપાઈને કમવતે મરવું એની કરતા હું પોતે મારી જિંદગીને ટૂંકાવી દઉં. હવે કાંઈ છે નહીં જગતમાં જીવવાનું. અને સાહેબ, એ પારેવડી ચોકની માલમાં નીકળ્યો અને એને નક્કી કર્યું કે અહીંથી જાવ ક્યાં મરું. એના મનની માલપા આવ્યો કે હાજી ડેમ અત્યારે છલોછલ ભર્યું છે, એ પાણીની માલપા મારા દેહને ઝંપલાવીને મરી જાવ. અને ત્યાંથી પારેવડી ચોકની માલપાથી જેને ડગલા માંડ્યા પણ ફૂટ પાણીની માથે હાલ્યો જાય, એને એની બૈરી યાદ આવે, પોતાના છોકરા યાદ આવે. પણ 100 ફૂટ આગળ હાલ્યો ને, 3 ફૂટની લાગ એક નાની એવી દેરી ફૂટ પાણીની માથે આમ જોઈ ગયો. એક ખાલી હવા વેદનું મારી મેલડીનું ત્રિશુલ છે ને એક નાનો એવો ફોટો, નાની એવી દેરી, હવા 3 ફૂટની દેરી. અને ઇકબાલે આમ જોયું, પગરખા કાઢી નાખ્યા. પગરખા કાઢીને મારી મેલડીની દેરી સામે જઈ બાયું નીચે ઉતારી 2 હાથ જોડીને એટલું કીધું કે હે હિન્દવાણી મેલડી, હે બા, દુનિયાની માલપા હિન્દુ હોય કે મુસલમાન હોય, તું તો જગતની માં છો, તારા માટે તો અમે તારા બધા દીકરા જ કહેવાય. બાપ, મારી મેલડી, તને એક વાત કરું, તારી પાસે કઈ માગવા નથી આવ્યો, મારે તારી પાસે કાંઈ જોતું નથી. બાપ, હિન્દુના દીકરા કેમ ઉભા રહે, કેમ પંગોઠી વાળે, કેમ આસન વાળે, કેમ તને પગે લાગે, કાંઈ નથી આવડતું. પણ 2 હાથ અને 3જું મસ્તક નમાવું તો દેવ તું દૂર નથી, પણ હું માગું તું આપી વાત મને મંજૂર નથી. હું એક મોમેડિયનનો દીકરો, તારી પાસે કઈ માગવા નથી આવ્યો, પણ મારી મેલડી તને એટલું કહેવા આવ્યો છું, હું તો મારી હમણાં મરી જઈશ માં. પણ મારી ગરીબ પત્ની મારા નાના છોકરાઓને લઈને ક્યારેક આ ફૂટ પાડીની માથે નીકળે ને, ત્યારે મારા છોકરાનું ખાલી ધ્યાન રાખજે. હું તો મરી જઈશ નક્કી છે. હમણાં 1 કલાકની માલિકમાં મારો ખોળિયું ખાલી થઈ જાય છે, પણ મારી ગરીબ પત્ની ક્યારેક મારા છોકરાઓના પગમાં ચંપલ હોય ન હોય, કદાચ મારા છોકરા ચિત્રે 2 હાલ હોય, પણ આ ફૂટપાળીની માથે નીકળે ને, એ મારા દયાના સાગર મેલડી, મારા બાળકની માથે ક્યારેક તો નજર તો કરજે બાપ. મારા બાળકનું ધ્યાન રાખજે મારી મેલડી. ભલે તું હિન્દુની માં હોય, હું મુસલમાન છું, પણ એમ સહી તો મારી તારાઈ સહી ને, તું તો માં છો, જગતની માં છો.
અને સાહેબ આટલું કહી અને હાજી ડેમ સામે ડગલા માંડ્યા. પણ ક્યાં જાય? હાજી ડેમ ની પાળની માથે ચડી અને પાણી ખોલવાના જે પાટિયા હોય પાટિયાની માથે રાતના 2 ના ટકોરે ચડ્યો. 2 વાગે આકાશની સામે નજર કરી અને પેલા તો પોતાના ખુદા પરવરદિગારને યાદ કર્યા કે હે ખુદા, જગતના પાપના પોટલા મારી માથે કરજના લઈ અને તારો બંદો તારા દ્વારની માલિક આવે છે, મને કબૂલ કરજે બાપ. કોઈનું લેણું ભરી ન હોય એટલે અંતે મારે સિવાય મારે મરવા સિવાય કઈ આધાર. અને સાહેબ ખુદાને આટલી બંદગી કરીને 2 આંખોને બંધ કરીને તમામ શક્તિ ભેગી કરી અને પાણીની માલિપા પોતાના દેહને આમ જમકાવવાની તૈયારી કરીને કે આ પાછળથી આમ કાટલો પકડ્યો. ઇકબાલને એમ થઈ ગયું કોક લેણા વાળો આવી ગયો. મેં કીધું બાપ, તમારી પાસે તમારા પૈસા ભરું એવી મારી કોઈ તેવડ નથી ને હવે હું મરું નહીં તો મારા પાસે બીજો કોઈ રસ્તો નથી, મને મરી જવા દો બાપ. પણ ઇકબાલને આમ આંચકો મારી નીચે પસાડી અને આમ ઉભો કર્યો ને બાપ, ત્યાં 80 વર્ષની ડોસી હાથની માલિપા લાકડીનો ટેકો રહી ગયેલો બાપ. ઇકબાલ મને ઓળખેસ? 2 હાથ જોડીને રડતા હૃદયે તેથી મોમેડિયનના દીકરા ઇકબાલે એટલું કીધું, માડી મેં તમને કોઈથી જોયા, કોણ છો? ઇકબાલ પારેવડી ચોકની માલિપાથી આગળ નીકળ્યો. 1 ફૂટનો પલ્લો કાપ્યો ને, ફૂટ પાડીની માથે એક દેરીની માલિપાતે મેલડીને કીધું હતું કે મારા બાળકનું ધ્યાન રાખજે. ઇકબાલ હિન્દુ હોય મુસલમાન હોય, મરતી પહેલા જો એના પરિવારને મારા ખોળામાં નાખે અને એને કમોતે મરવા દઉં તો મેલડી ન હોય. તું એમ કહેતો ને કે હિન્દુ મુસલમાન તારી માટે તો બધા હરખા હોય. ઇકબાલ હું બધાને હરખા જ માનું છું. મેલડી સૌબા મરાય નહીં રવા દે. અને ઇકબાલ દુનિયાની માલિપા હું મેલડી જેનું બાવડું પકડું ને કમોતે મરવા દઉં તો જગતમાં મને મેલડી ને માને કોણ બાપ? ઇકબાલ હવે હું મેલડી કહું એટલું તું કરીશ? હું કહું એટલું કરીશ બાપ? પણ રડતા રહે આખું શરીર ધ્રુજે સાહેબ. મારી મન મરી જવા દે નગર મને ઓલા કમોતે મારી નાખશે, કાપી નાખશે. ઇકબાલ તું મારી વાતને સાંભળ્યું, મેલડી છું. તને બીજું કાંઈ આવડે નહીં તો કાંઈ નહીં, તો ભલે મોમેડિયન હોય. આજનો દિવસ ઉગે તારા ઘરે વિયો જા. દિવસ ઉગે એટલે બજારની માલિપા જઈને 1 લાલ જમણી લેજે ને 1 શ્રીફળ લેજે, બીજું કાંઈ જાજુ નથી લેવાનું. અને તારી નાની એવી ઓયડીની માલિપા 2 ખીલા મારીને 1 નાનું એવું પાટિયું મેકી દે અને પાટિયાની માથે લાલ કપડું પાથરી એની માથે શ્રીફળ મેકી તું તારા ઘરેથી બાય મારી મેલડીનું નામ લઈને ચાંદલો કરી દેજે બા. અને બાજુમાં તારા ઘરે જે દીવેલ હોય ને તે દીવો 3 અગરબત્તી કરજે. ઇકબાલ જગતની માલિપા હિન્દુની તો મેલડી સૌ, પણ ઇકબાલ આ જગતની માલિપા જો એકવાર પારેવડી ચોકમાં ઇકબાલની મેલડી થઈને જો બેહું ને અને સાંભળ મારું મંડાણ મંડાય અને લેણા વાળા તારી સામે નજર કરીને જો આંખોના લોચન નો કાઢી લઉં તો તારી જો જગતની માલિપા હિન્દુને તો માતાજીએ બચાવ્યા લાખો દાખલા છે, પણ જો કદાચ મોમેડિયન ને બસાવે આવી મારી ભગવતી સોરાળી મેલડી આપણા હિન્દુની જો દેવ હોય આની માલિપા મારી વિશ્વાસુ મેલડીના વિશ્વાસુ આમાં ઘણા બેઠા છે. ભુવા હોય, પટિયાર હોય, અને ભુવા પટિયાર નો સાહેબ એક બાજુ વાત રાખો, પણ જેના દિલની માલિપા જો મેલડીનો વિશ્વાસ લઈને આમાં બેઠા હોય ને ભાઈઓ બહેનો બધાય આ ડાક શરૂ થાય. અને જો મુસલમાન ને મરતા બચાવે આવી મારી બળુકી જો મેલડી આજ હિન્દુના આંગણામાં ભઠમાં આજ મારી ઝીણિયા ભુવાની કાળી નાગણી રમતી હોય અને એની મારી પા ભુવા પઠિયાર બેઠા જો હાંકલો ન આવે એ તો તમારી મેલડીને કોક વાદી કંડિયામાં નાખી દઈ.